માન્ય શ્રી સુખદેવભાઈ ધામેલિયાએ હાસ્યના પ્રોગ્રામો આપી અને આપ સૌને ખૂબ હસાવ્યા હશે એવા સુખદેવભાઈ ધામેલિયા આપણી વચ્ચે ઉપસ્થિત હોય જોરદાર તાલીમોના નાદથી વિનંતી કરીશ સુખદેવભાઈ ધામેલિયાને આપ અહીંયા સ્ટેજ પર પધારશો। જોકે ખૂબ સરસ અહીંયા અમારે શુકલભ સ્વામી જોકે વર્ષોથી દેશ વિદેશમાં ઘણી કથાઓમાં એમણે મને લાભ આપ્યો છે અને વડોદરામાં છેલ્લા ઘણા સમયથી સતત સત્સંગની પ્રવૃત્તિઓ અને હમણાં લોકડાઉનમાં સતત સત્સંગ જેમનો વહેતો રહ્યો છે શુકવલ્લભ સ્વામીને આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ। અને આ કૃષ્ણ જન્માષ્ટમીનો પ્રસંગ અને વડોદરાના આંગણે જોકે વડોદરા તો ગાંધીનગર ગૃહમાં ઘણા ટિકિટ શો મેં કર્યા અને લગ્નના પ્રોગ્રામમાં જાજો હું હોઉં વરરાજાના, કારણ કે વરરાજાને છેલ્લો મોકો હોય દાંત કાઢવાનો। આમાં હું બોલું ને અમુકને દાંત ન આવે એમાં મારો વાંક નથી, અમુકને ઉપરથી સર્કિટ જ ન ફિટ કરી હોય તો બેઠા જ રહે। એટલે ખૂબ સારા સરકારે પ્રયત્ન કર્યા, મહાનગરપાલિકાએ પ્રયત્ન કર્યા, ડૉક્ટરોએ સારા પ્રયત્નો કર્યા, પોલીસ પરિવારે, આપણા સંતોએ, ધાર્મિક સંસ્થાઓએ અને હવે કૃષ્ણ જન્માષ્ટમી ભગવાન પાસે માંગણી કરવી કે કોરોના હવે હળવો પડી જાય, કારણ કે કોરોના ઝાઝામાં ઝાઝો અમને નડ્યો છે કલાકારોને। રોજ રાતે જાગીને ઘીરે બોલતા ભાઈઓ તથા બહેનો કે હુઈ જાઓ ઘીરે સૌ। અને કોરોનામાં 3 વસ્તુ નવી આવી, 3 વસ્તુ આપણને ખબર જ નહોતી, અમારા ગામડાવાળાને ખબર જ નહોતી। એક સેનેટાઈઝર, એક માસ્ક અને એક જયંતિ રવિ। હનુમાન જયંતિ ગઈ, મહાવીર જયંતિ ગઈ, જયંતિ રવિ હજી રહ્યા। એટલે જ્યાં મજા આવીને દાંત કાઢજો, કે વડોદરામાં પ્રોગ્રામ કરવો ને વડોદરાવાળા જો હાસ્ય દાંત કાઢે તો એ કલાકાર ક્યાંય પાછો ન પડે કે ISI માર્કો વડોદરા મળે। આ કલા સંસ્કૃતિની નગરી છે ને વડોદરામાં નાટક રજૂ કરવામાં આવે ને એ નાટક ન હાલે પડદા વેચી દેવાના જ રહે, કારણ કે એટલું સુખી કોઈ ગામ નથી। હું ઘણી વાર કહું છું, એને અમેરિકાના કે આફ્રિકાના કે વિદેશના વિઝા ન મળે ને એને અહીં વડોદરા રહેવું વયું હોય, અહીં કાંઈ ઘટતું નથી। કેટલા સરસ મોલ બન્યા, કેટલા સરસ શોપિંગ સેન્ટરો। અમારા ગામડામાં વડીલો નહોતા કહેતા એ કે મોંઘવારી બહુ વધી ગઈ, પણ એ વખતે એમ કે 10 રૂપિયામાં કેટલી વસ્તુ લઈ આવતા હતા, પણ એ વખતે CC કેમેરા નહોતા ને। મજા આવે ત્યાં તાળીઓ પાડજો, કારણ કે કોરોના હવે નહીં થવાનો। આ દુનિયામાં 2 જણા સુખી છે, પૌણેલી બાયું અને કુંવારા ભાઈ। પાછા વાંઢા તાણ કરે ઘીરે આવો ને તારે ઘીરે અમારે ગળા ફાં ખાવા। અને જો લગ્ન પછી બહેનો ફરિયાદ કરતા કે મેં દુઃખી છીએ, એ વાત હાવ ખોટી। લગ્ન પહેલાના ફોટા જોઈજો। કોરોનામાં તો અમુક એટલા ડરી ગયા ને તે મારી સોસાયટીમાં કે સામે કરોડોપતિ ભાઈ રહેશે, તે મેં ઊંચો હાથ કર્યો તોય હાથ ધોઈ આવ્યા। મેં કીધું મજામાં તો કે લ્યો રિક્સ ના લેવાય, રિક્સ ના લેવાય। કેટલા બી ગયા। માર્ક્સમાં તો ભલામણા કેવું હેરાન થયા બધા। મેં માર્ક્સ પહેર્યો મારા સસરા ઓળખતા ભૂલી ગયા, મને કે તમને કંઈક જોયા લે। પછી નીચે કર્યું તો કે લે સુરીમાં કરો તો સુખા પટેલ આવ્યા। એટલે દાંત કાઢવા આ દુનિયામાં તમારે કોઈથી ન બીવું, પણ હસતો ન હોય ને માણસનું ખાસ ધ્યાન રાખજો કે જેના પેટમાં પાપ નો ને એ જ દાંત કાઢે। અમુક જોજો દાંત કાઢશે નહીં, સોડા ફૂટે હિક કરીને પૂરું આગળ વધશે જ નહીં। આ લોકેશનો વિશ્વાસ જ ન કરવો। અને હું બોલતો ને સાઉન્ડ વાળા દાંત આવે ને કલાકારની સફળતા કહેવાય ને, આને દાંત આવે જ નહીં। આ રોજ કલાકાર સામે બેઠા હોય, જ્યારે કથામાં સીતાજીની વિદાય કરે વક્તા તો તબલાવાળો રોતો હોય। મહિનામાં 5 કથા હોય, 5 વાર રડે, એટલે સીતાજીની વિદાય માટે ન રોતો હોય, આગલે હિસાબ હાટું રોતો હોય કે ઓલી કથામાં એટલા કાપ્યા, આમાં કેટલા કાપશે। અને મજા આવે। સિટી તમે જોવો, આ વડોદરામાં આવી તો એમ થાય કે આપણે વિદેશ આવ્યા છીએ। હા, અમેરિકા જઈને વયું હોય બેકી રહેવાય અહીં હો હવના કપડા હવ ધોવે અને અડધું બોલે। હા, કોકા કોલા કોક કેસ એક જગ્યાએ અમને જમવા લઈ ગયા, મને કે 12 વાગ્યા સુખતીભાઈ જમી લઈશું, મેં જમી લઈએ। મને કે કોક સાથે ફાવશે? મેં તો આપણું રાંધેલું કોક એને હું કામ ખાવું છે? એટલે કોક એટલે કોકા કોલા। હા, પાડી લ્યો, ફોટો પાડી લ્યો। હા, વડોદરામાં આને સ્વામી ઘણા ટાઈમે સ્ટેજ જોયું। કોરોનામાં મેં કલાકારો, હા માઇક અત્યારે જોયું, અને માઇક સારું હોય ને તો પ્રોગ્રામ સારો જાય।
અને વાઈફાઈ રહ્યો સંસાર હારો જાય પણ ફેર એટલો કે આને અમે બોલીએ કાંઈ આમાં બંધ કરીને સ્વિચ આવે અને આ જૂનું થાય કારણ કે મોબાઈલ અને લગ્ન બે વસ્તુ હરખી છે કે એમ થાય કે આની પૈસીનો મોડેલ લીધો તો સારું હતું. એટલે વડોદરામાં તો ગાડીઓ એટલી બધી સરસ આવી છે. એક ભાઈ મને હમણાં બેહારીને લાવ્યા ગાડીમાં. મેં કે સુખદેવભાઈ મારી ગાડીમાં બેસો, બહુ મોંઘી ગાડી. મેં એટલા બધા રૂપિયા આપવાનું કારણ શું? મેં કે સિસ્ટમના રૂપિયા છે. સિસ્ટમ તમે જુઓ, હવા ઓછી હોય સ્કીન ઉપર બતાડે, નજીકમાં પેટ્રોલ પંપ હોય સ્કીન ઉપર બતાડે, આગળ કોઈક ઊભો હોય તો સ્કીન ઉપર બતાવે, પાછળ કોઈક ઊભો હોય તો સ્કીન ઉપર બતાવે. બધી એટલી બધી વસ્તુ અત્યારે સ્કીન ઉપર બતાડે છે. 25 વર્ષ પછી એવી ગાડીઓ આવશે કે આપણી તાણ અને તકલીફ હોય બતાડશે કે તમે તકલીફમાં છો, લીધાના દઈ દો ને માપે આંકો. અને હજી 25 વર્ષ આવે તો એવી ગાડીઓ આવશે કે ઉઘરાણી વાળા આવશે તો ગાડી બોલશે રિવેશમાં લે, સકલી સર્કલ ઉભા રિવેશમાં લે. અને વડોદરા અને ગાંધીનગર કેવું છે? ગાંધીનગર કોઈ છોકરાને મોકલો તો આખો કક્કો આવડી જાય કે ન્યા સર્કલ કેવા છે? ઘ સર્કલ, ચ સર્કલ. અને વડોદરામાં બધા પંખીના નામ આવડી જાય. ચકલી સર્કલ, ખિસકોલી સર્કલ, ગેંડા સર્કલ. આ બધા પ્રાણીઓ ઉપરથી સર્કલ, એટલે આ બધા પ્રાણીઓની ઓળખાણ થઈ જાય. પણ મજા છે અહીંયા, એ લીલા વેર છે. એમાં નરેન્દ્રભાઈ મોદીનું રાજ બહુ સારું છે. ભગવાન અણકોટ જેવું દર્શન કરાય, અડાય નહીં, આમ મજા એવા કરાય. વિદેશ વાળા વિચાર જ કરે છે ભારતમાં ભગવાન હોય, નકર આમ હાલે. 2.5 કરોડ માણસો તો મહાબળેશ્વર ને લોનાવાલા જ આંટા માર્યા કરે છે. 2.5 કરોડ નકરું ટ્રેનમાં જ રખડ્યા કરે છે. 2.5 કરોડ કથામાં બેઠું છે. 2.5 કરોડ નકરી સેલ્ફી જ પાડ્યા કરે. 7.5 કરોડ રખડે છે. બોલો તો આ દેશ હાલે સાહેબ ભગવાન હોય. એટલે વિદેશ કરતા સારું. હા, વિદેશમાં સંસ્કારો જો શહેરમાં છે, સિસ્ટમના સંસ્કાર તમારા શહેરમાં છે. લોકો કહે ને કે અમદાવાદ, વડોદરા, મુંબઈમાં સંસ્કાર નથી, ખોટી વસ્તુ. સંસ્કારની સિસ્ટમ શહેરમાં છે. અમારા ગામડામાં શ્રદ્ધા છે પણ સિસ્ટમ નથી. આ તમે જુઓ, નાની એવી હનુમાન દાદાની દેરી છે વડોદરામાં, તો શનિવારે જોઈજો ઓછામાં ઓછા 50 વ્યક્તિ નાળિયેર લાઈનમાં ઊભા છે. આ સંસ્કાર નથી શહેરના? અમારા ગામડામાં લાઈન થઈ જ નથી કેરોસીન સિવાય. લોકો કે મુંબઈમાં સંસ્કાર નથી. મુંબઈમાં સંસ્કારની સિસ્ટમ બે છે. મુંબઈની લોકલ ટ્રેનમાં તમે બેસો અને આપણે કોણે કોકને વાગી જાય, આપણી કોણી વાગ્યું હોય છતાં સાંભળો સોરી કહીને માફી માગે, ભૂલ આપણી હોય છતાં સાંભળો માફી માગે. એનું કારણ હું? એને બાંધવાનો ઝઘડવાનો ટાઈમ નથી. અમારા ગામડામાં ઈ સિવાય કંઈ કામ નહીં. સમાધાન થઈ ગયા તો ધારિયા લઈને આટા મારતા ક્યાં ગયું મગનું, એટલે નથી મારવો. એટલે આ સિસ્ટમના સંસ્કારો બે છે. તો જ આવા સરસ આયોજન થાય. અને જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે આપ બધા પોતાનો અમૂલ્ય સમય લઈ અને અહીંયા સ્વામીજીના નિમંત્રણને માન દઈને પધાર્યા છો. એકવાર જોરદાર તાળીઓ થયા બધા મહેમાનોને વધાવી. હા, નકર આ તમે ટાઈમ ઉપર હાલો છો એટલે સુખી થવો. એમ ત્યાં હુતા હોય અમારી ઉપરથી ટાઈમ હાલે. હા, બાળકો જો કેટલા સરસ બેઠા છે. બધે આવા બાળકો નથી હોતા. આવો ગામડામાં અમે રહી એ ખાખી સડિયું પહેરી હોય, નાકમાં કપા તોળાતો હોય અને ઉલી ઉલીને મારી માથે પડે. આપણને એમ થાય આ છોકરા હાટું રાંદલ તેડે, અને છોકરા થાય પછી કોઈ ન તેડે, છૂટા મૂકી દે. બાકી ભાગશાળી બાળકો છે. જે કાંઈ તપ કર્યું ને આપણે વડીલોએ કર્યું. બહેનો જો બેઠા છે, કદાચ ભગવાનની ભક્તિ કરો ને તો માવતર ન મળે, સાહેબ માવતરને રાજી કરી દો, 1% ભગવાન મળે એટલી તાકાત માવતરના આશીર્વાદમાં છે. અને વડીલો કેટલું તપ કર્યું વિચાર કરો. અત્યારે આપણા યુવાનો પૂછો, 10,000 કપડાં પહેરે, 5,000 જીન્સ હોય, વુડલેન્ડના બૂટ હોય, રેમન્ડના શર્ટ હોય, કેટલા મોંઘા કપડાં. આપણા વડીલોને પૂછો ગામડામાં કેવું જીવન જીવે છે સાહેબ. આમ ગામડાના પાટીએ ઊભા હોય અને કોઈક શહેરમાં આવતું હોય ને તો આપણા વડીલો બસ બેઠો હોય ને પૂછતા હતા કે તું શહેરમાં જાશો? તો કે હા. તો કે થોડાક સંતરા લેતા આવજે. તે સામેવાળો પૂછે કોઈ બીમાર છે? બીમાર હોય તો એ સંતરા મળતા. અને એક માંદું ઘેરે સંતરા પીતો હોય, 9 તો હામાં ઓછાળા થઈને બેઠા હોય. આપણે કીધી બીમાર પડશું ના રહ પૂછશું, એટલી તાણ હતી. એટલે સુખ સુખના ઢગલા થઈ ગયા. પધારો પધારો. હા, તમે ટાઈમે છો, એમ વહેલા સીવી. બધાને અલગ અલગ ટાઈમ આપ્યા હતા. એક જગ્યાએ ગયો હવેના 6 વાગે, મને કે હજી પ્રોગ્રામ ચલાવો. હવેના 7 વાગે મને કે હજી પ્રોગ્રામ ચલાવો. મેં પણ છે હું, મને કે મહેમાન 200 છે ને ગાડલા 30 છે. એ કે જાગતે આંખે નીકળી જાય ને.
અમારા ભાવનગર જિલ્લામાં 10:30નો કાયદો છે. 10:30 પછી કોઈ પણ પ્રોગ્રામ થાય નહીં. 10:30 ડાયરા જ બંધ. અમારે આખ્યાન બહુ થાય. આખ્યાનમાં ભેરવો ઘાટમાં કામે બેસી ગયો કારખાનામાં, કારણ કે આખ્યાન બંધ થઈ ગયા. એમાં સાહેબ મને મળે, એસપી સાહેબ અમારા. મને કે સુખદભાઈ તમારા પ્રોગ્રામ કેમ ચાલે છે? મેં સાહેબ મારા ભગવાનની દયા કે દેશ વિદેશમાં બધે મને ગુજરાતીઓ લઈ જાય છે, તો કે એકાદો પ્રોગ્રામ આપણે ભાવનગરમાં કર્યો ઘણા સમયથી નથી થયો. તો મેં કીધું વાંધો નહીં, નક્કી થાય તો મને કહેજો. અઠવાડિયે પછી સાહેબનો ફોન આવ્યો. મેં કીધું સુખદભાઈ સ્થળ નક્કી થઈ ગયું સાહેબ, તમે હા પાડો. મેં કઈ જગ્યાએ? મેં કે જેલમાં. મેં ન્યા સાહેબ કોણ દાંત કાઢશે? તો કે લોકોને કંઈક સારી સંસ્કારની વાતો કરજો ને. એટલે 300 કેદી બેઠા હતા. એટલે ત્યાં મારે એમ તો ન બોલાય કે પૂર્વજોના પૂન એટલે તમે પધાર્યા, તમારા હગાવાલા ડેવલપ થાય. એટલે બધા કેદીઓને મેં કીધું ભલે તમે જેલમાં છો, પણ એવી જગ્યાએ છો કે જ્યાં કૃષ્ણ ભગવાન જન્મ્યા. કાં તો એક જણો ખૂણામાંથી ઊભો થયો એ કે ઈ સિવાયની કાંઈક વાત કરો. કીધું કેમ? તો કે કૃષ્ણ ભગવાન જન્મીને 1 કલાકમાં રવાના થઈ ગયા હતા. એમ 25 વર્ષથી સાયમીન ગોતી. એમાં 2-3 કહેતી તો મારા તાલુકા હતા. મને કહે સુખદેવ રોકાઈ જા ને લે થાય. હું એને ભાઈ અહીંયા વડોદરાના ગૌરવ શોમાં 2-3 કલાકારો પણ મને સાંભળવા આવ્યા છે. ભાઈ પિયુભાઈ ગઢવી, અમારે હરીશી, જોરદાર તાળીથી એમને વધાઈ લ્યો. સામાન બહુ એમના સરસ નામ છે. અને એ આજ સ્વામીજીના નિમંત્રણને માન આપી અને કલાકારો બધા, કારણ કે સ્વામીજીને તો અવારનવાર ગુરુકુળમાં હતા ત્યારથી ને ત્યારે બધી સત્સંગમાં બધાને કલાકારોના સત્સંગના ને આપણને આ સંસ્કૃતિનું આ સંતો એક વિચાર તમે કરો કે 1 દિવસ તમે ઘરની બહાર રહ્યો, 2 દિવસ ઘરની બહાર રહ્યો, 3 દિવસ ઘરની બહાર રહ્યો, ચોથા દિવસે ગમે એવી ફેસિલિટીમાં તમે હો તો ચોથા દિવસે તમને તમારું ઘર યાદ આવે. ધન્યવાદ દેવા જોઈએ આપણા ભગવાધારી સંતોને 30-40 વર્ષથી સંસારનો ત્યાગ કરી અને આપણી ચિંતા કરે છે, યુવાનોની ચિંતા કરે છે, આપણી સંસ્કૃતિની. અને આ હવે જાળવવું પડશે. કે જોયું ને તાલિબાનમાં પાંખડે ટીંગાણા તો મેળ નો આવ્યો. એટલે આ સંસ્કૃતિને જાળવવાના સરસ પ્રયત્નો સંતો કરે છે. તમે ખાવ એને પ્રવૃત્તિ કહેવાય, કોકનું આંચકી લ્યો એને વિકૃતિ કહેવાય, પણ ખાતા ખાતા અડધું કોકને આપી દો ને એને સંસ્કૃતિ કહેવાય. અને સંસ્કૃતિનું કામ કોઈ કર્યું હોય તો આપણા સંતોએ કર્યું છે, વિચાર કરજો. અને એની જ મજા છે ભારતની. એ કેટલી અહીં આમ જો આ મજા છે. વિદેશના ભૂરિયા અમારે ગઢડા આવ્યા હતા, હાથમાં દોડી લીધી માટી, અને માટી હુંજી કે 20 વર્ષ પહેલા જે માટીની સુગંધ હતી એવી સુગંધ હવે સૌરાષ્ટ્ર નથી. બધી પોદળો છે, સુગંધ એવી ને એવી છે. માલ અવળો ઉપાડ્યો છે. અમે બાજરાના રોટલા દીધા ને ઉપર માખણ દીધું. માખણ ખાઈ ગયા, રોટલાના ઘા કર્યા. મેં કેમ ઘા કર્યા? મને કે ડીશ નથી, રોટલા છે. આ ટકાઉ ખોરાક ખાઈને તો અમે જીવવી છે. એમાં વિદેશમાં જેટલા ગયા છે એને ખબર છે મિનિમમ ત્યાં ટીસી પેપરનો ઉપયોગ કરે છે. હાથ લુહોમાં ટીસી પેપર, મોઢું લુહોમાં ટીસી પેપર. તો અમારે ગઢડા આવ્યા હતા, ટીસી પેપરનો રોલ ખૂટી ગયો. તે મને ભૂરાને કીધું ટીસી પેપરનો રોલ લઈ હતી, સમજો નથી, એમરી પેપરનો લઈને આવ્યો. તે ભૂરિયા કે નો ઇન્ડિયા નીકળી ગયા બધા. એટલે બાબા રામદેવ એમ કહે છે કે તમે ગમે એટલા આસન કરો પણ હસો નહીં તો કોઈનો અર્થ નથી. દાંત કાઢવા આ ફેર એન્ડ લવલી દોડું નથી થવાતું. દાંત કાઢો એટલે સ્વભાવ સારા થઈ જાય. તમે બધાને ગમવા માંડો, તમને હવે ગમવા માંડે. ને અમદાવાદ હું 3 કલાક બોલ્યો, કોઈ દાંત જ ન કાઢ્યા. મેં કેમ દાંત નથી કાઢતા? મને કે બહેરા મૂંગાની સ્કૂલ છે એટલે હું ફીનલું વળી ગયો. અને કેવી સુવિધા આવી ગઈ તમે જોવો તો ખરા. 2025 સુધી નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન રહે ને તો વિદેશના ભૂરિયા ગુજરાતમાં હીરા ગણવા આવશે. જોજો કોને ત્યાં બેસે છો? મકન કાંજી ત્યાં તલિયામાં નો મથાલા નો ઉભા સકડા હાંકતા છે. સકડા હાલો વડોદરા નો વાડે કોઈ નો બે. આવી જમાવટ આવવાની છે એટલે મજા છે. ગુજરાતી જ્યાં જાય ને જમાવટ કરે છે. ચંદ્ર ઉપર પ્લોટ પડશે તો પહેલા ગુજરાતી રાખશે. હમણાં હું વિદેશ ગયો ને તો એક દુકાન ઉપર લખેલું ગુજ્જુ એન્ડ થોમસ. તો પેલા ભાઈને મેં પૂછ્યું ગુજ્જુ એટલે હું? તો કે ગુજ્જુ એટલે મેં 2 ગુજરાતી અને થોમસ એટલે વિદેશ વાળો. મેં તો આવી રીતે દુકાન કેમ આખો? કે 25 વર્ષ પહેલા આ થોમસ પાસે રૂપિયા હતા, અમારી પાસે અનુભવ હતો. મેં તો ઇધર પોઝિશન શું છે? તો કે રૂપિયા અમારી 2 પાસે છે, અનુભવ થોમસ પાસે છે. મેં થોમસ શું કરે? કે આ પોતા મારે આ ગુજરાતી ભલામણા. વિચાર કરો, ક્યાંય પાછા ન પડે. એટલે સ્ત્રી છે શક્તિ છે ને પુરુષ સહન શક્તિ.
બહેનોનું તપ છે હો, તપ 100% બહેનો કરે. 11 છે, નિર્જળા ઉપવાસ કરે, મંગળાને દર્શન કરે, ભાખરિયા હોમ મારે, તપ 100% બહેનોનું. આજમીના તપમાં કાંઈ નહીં. એક ભાઈ બીડી પીતા હમણાં વડોદરામાં. મેં કઈ બીડી છે? મને કે 2 સ્ક્વેર. મેં 2 સ્ક્વેર કંપની આવતી હતી, મને કે 4 સ્ક્વેરનું ઠૂઠું. મારા ઘરે ઇસ્ત્રી બંધી હતી. ઇસ્ત્રી મારા ઘરના કે બાજુવાળાની ઇસ્ત્રી લઈ આવો ને, તો બાજુવાળા ભાઈ ફળી એમ બેઠા હતા. ઇસ્ત્રી છે? મને કે હા બેઠી. મેં એ નહીં ગરમ થાય. મને કે બાજુમાં જ જાઓ. મેં નહીં કરંટ લાગે. મને કે અડોત ખરા. મેં નહીં ઘડ્યું ભાંગે તો કે મને આખો ભાંગી નાખ્યો. હમણાં એક બેન એના ધણીને કહેતા કે આપણે લગ્નને 25 વર્ષ પૂરા થયા, મને એવી જગ્યાએ લઈ જાઓ જે બહુ મોંઘી હોય. ઓલો રદ હોન્ડામાં બેરીને પેટ્રોલ પંપે લઈ ગયો કે 100 રૂપિયાનું લીટર છે. ક્યારેક પુરાવા આવો જ ખબર પડે. એક બેન એના ધણીને કહેતા કે હું મરી જાઉં તમે શું કરો? તો એ લોકો ગાંડો થઈ જાવ. કે બીજા લગ્ન કરો. ગાંડા ગમે એ કરે. એટલે તપ 100% બહેનોનું છે. જે કાંઈ મજા છે લગ્નને વેવિશાળ વચ્ચેની છે. તમે મારા, તું મારી, તું તમે નીકળી જાય ખાલી મારામાં. હમણાં એક છોકરો મારી પાસે આવ્યો. મને કે સુખદુભાઈ પ્રેમ લગ્ન કરાય જ નહીં, લવ મેરેજ કરાય જ નહીં. મને શું કામ કે મારો ક્યાં વારો એમ છે? મને કે પ્રેમ લગ્ન કરાય જ નહીં, લવ મેરેજ કરાય જ નહીં. થાકી ગયેલો. એટલે મેં પૂછ્યું, મેં તે પ્રેમ લગ્ન શું લેવા કર્યા? તને છોકરીમાં શું ગમ્યું કે તે પ્રેમ લગ્ન કર્યા? તો કે મને કશું ગમ્યું નથી. એના વાળની લટ મને બહુ ગમી ગઈ. તો મેં લટ કાતરે કાપીને ખિસ્સામાં નાખી દેવાય, આખો મુદ્દો ન લવાય. આખો મુદ્દો લાવ્યો તો ત્યારે રહોડાનો ખર્ચો આવ્યો ને. આ તમે જો વડોદરામાં અત્યારે મેં જોયું કોરોના જેવું કાંઈ લાગતું નથી. ત્યારે હોટલું બધી ફૂલ હતી આજ. એટલે તમે પતિ પત્ની સાથે આઈસ્ક્રીમ ખાવા જઈ શકો, પતિ પત્ની સાથે પાઉંભાજી ખાવા જઈ શકો, સારી હોટલમાં જઈ શકો. તમે પતિ પત્ની સોસાયટીમાં બહાર નીકળો તો તમે આમ કોઈ નજરે ન કરે. કારણ કે શહેર છે. અમારા ગામડામાં જે એટલો રિવાજ પાછળ છે કે અમે બે માણસ કોઈક ઓફ થઈ ગયું તો જ હારે જઈએ. હારા કે અમે જઈએ કે નહીં. હમણાં એક જણો મને કહેતો કે મારે મારા પત્નીને સાથે નીકળાતું જ નથી. કાંઈ એકલી નીકળે, ક્યાં હું એકલો નીકળું. એમાં વાંધો શું છે? તો કે અમે બે હારે નીકળવી એટલે એનું નામ આશા છે, મારું નામ રામ છે. તો બેનું હારે બોલે કે જો નીકળ્યા, જો નીકળ્યા. એટલે કે બેન હારે નહીં નીકળાતું. તો મારા પત્ની હમણાં મને કીધું, મને કે તમે 30 દિવસથી બહાર છો, તમને એમ નથી થતું કે આપણે પતિ પત્નીને કંઈક બહાર જવું જોઈએ? આ બધા ફેમિલીમાં જાય એમ. એટલે મને દઈ આવી ગામડાની. તો મેં તો તારી શું ઈચ્છા છે? કે મારી એક જ ઈચ્છા છે, આપણે જે ટોકીઝ છે ને સિનેમા, એનો મારે ખાલી સ્કીન પડદો જોવો છે. પડદો અરે પડદો થોડો, આખું ફિલ્મ જોઈએ એવી. તો કે છોકરાને જ લઈ જાઓ. મેં છોકરાને શું કહેશું? તો કે છોકરા પૂછે ને તો એમ કે જો અમે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા આવી છે. એટલે છોકરાને પૂછ્યું તમે ક્યાં પાછો? મેં બેટા તમે સુઈ જાઓ, અમે સત્યનારાયણ ભગવાનની કથા સાંભળવા આવી છે. એમ બે માણસ પિક્ચર જોવા ગયા. એટલે છોકરાને તું બાન બાપુજી ઘણા ટાઈમે બહાર ગયા છે, હાલો ને આપણે પિક્ચર જોઈ. હવે ગામમાં એક જ ટોકી, એક બાંકડે ભેળા થઈ ગયા. ઇન્ટર પડ્યું, લાઇટું શરૂ થઈને છોકરા અમને ભાળી ગયા, અમે છોકરાને ભાળી ગયા. પછી પૂછ્યું બેટા તમે શા માટે આવ્યા હતા? તો કે સત્યનારાયણનો શેરો લેવા આવ્યા હતા. આ પરજા. અને છોકરા અત્યારે ભણવા જાય કેટલા સરસ લાગે છે. હા, છોકરું ત્યારે સ્કૂલે જતું કેટલું સરસ લાગે. દફતર મમ્મી પાસે હોય, વોટર પેકેટ મમ્મી પાસે હોય, મમ્મી એકટી માંગતી હોય, અને એને એટલો ડ્રેસ વીંટ્યો એને ખાલી આંખ્યું જ દેખાય. આપણે એમ થાય લેડીઝ બાર વટીયો છોકરા લઈને ભાગ્યો છે શું? અને અત્યારના છોકરાના દફતર તમે જુઓ, કેડબરી ચોકલેટ, નાસ્તોનો ડબ્બો, બિસ્કિટ બોટલ, 500 રૂપિયા ચોપડા, 1000 રૂપિયા ડ્રેસ, 10,000 રૂપિયાનું છોકરું હાલ્યું જતું હોય. આપણે વડીલોને પૂછો શાળે વર પહેલાં નાસ્તાના ડબ્બા હતા, રોહડા કેટલું ખવાઈ જતું ખબર નહોતી રહેતી. અને સ્કૂલે ઉપડતા અને બરોબર સ્કૂલને ઘરની મધ્યમાં જે તકલીફ ઊભી થાય છે. આપણે તો સ્કૂલ આવશે, ઘર આવશે. હમણાં એક છોકરાને ટીંગા ટોળી કરી નિશાળે લઈ જતા બધા. વડીલો કહે એને એની રીતે ભણવાઈ દો, એને પરાણે ભણાવવામાં. તે કે વિદ્યાર્થી નથી, માસ્તર છે. એ કે 15 દિન નિશાળે આવ્યો જ નથી. એટલે માસ્તરને ટીંગા ટોળી કરીને લઈ જતા. 35 વર્ષ પહેલાં એક વડાપ્રધાન ગુજરી ગયા. 35 વર્ષ પહેલાં એક છોકરો સ્કૂલમાં રડવા માંડ્યો. તે શિક્ષકે પૂછ્યું શું કામ રડે છો? કે આપણા વડાપ્રધાન વિજય ગયા. એમાં તું શું કામ રડે? તારે કાંઈ હગા થતા હતા? કે હગા નહોતા હતા, એક પાઠ વિધ્યો. સમજાય જાય છે મજા. હું નકરા દાંત જ કઢાવી છો. હું કરુણ વાત નહીં કહું. આ જો તબલા બબલા કાંઈ નથી. એટલે હું છે ને ગાશે નહીં, હું ગાતો નથી. મોટા મોટી સમાજ સેવા.
એક જગ્યાએ મેં ગાયું હતું ભાલાવાળા મારી ભેરે રહેજો, એક જણ કહે લ્યો 50 રૂપિયા, કાલથી ઘરે રહેજો. એટલે કરુણ વાત હું નહીં કહું, એનું કારણ છે કે મને આદમીને દી આવે છે. મારા યુટ્યુબમાં પ્રોગ્રામ તમે જોઈજો, એમાં મેં વડોદરાના વખાણ કર્યા છે કે એજ્યુકેશનમાં ફર્સ્ટ નંબર ગુજરાતમાં કોઈ બહેનોનો આવતો હોય તો વડોદરાના બહેનોનો આવે છે. કારણ કે વડોદરાના બહેનો જેમ બને ફેમિલી લાઈફ જીવે છે, પોતાના ફેમિલી સાથે વધારે ટાઈમ કાઢે છે. પછી નડિયાદ, આણંદ, ડીસા, પાલનપુર, રાજકોટ, ભાવનગર, અમરેલી સુધી એજ્યુકેશન બહેનો બહુ છે. હાવ એજ્યુકેશન ભણતર ઘટતું હોય તો અમારે સુરતમાં એમાંય વરાસા યોગી શોકના પોપડામાં કથા બેઠી નથી કે એક હરગા હાડલા પહેરી ઉપડેલી. હવે બહેનો કથામાં જાય, સત્સંગમાં જાય, એને અમે વાંધો નથી, બહેનો કથામાં જવું જ જોઈએ, સત્સંગમાં જવું જ જોઈએ. પણ અત્યારે તકલીફ એ વાતની છે કે બહેનોને ખબર જ નથી કે બિચારા આ મંદીમાં ભાઈઓ રહોડા કેમ આગળ. કારણ કે જીએસટી નોટબંધી આવી ને પછી તો અમુક કે વીગ પહેરે છે ને એને વાળ ધોળા થવા માંડ્યા, એટલા ટેન્શનમાં છે. એટલે બહેનોને મેં કીધું, બહેનોને આખા દિવસમાં 1 કલાક સત્સંગમાં જવાય, આખા વર્ષમાં ભાગવત કથા એકવાર સંભળાય. કારણ કે સુધરવા માટે વારાઘડે પ્રયત્નો ન કરાય. એટલે સુરતના બહેનોને મેં કીધું 3 મહિના અખતરો કરો, 3 મહિના. કાલે તમારો પતિ બિચારો ટ્રાફિક વીંધીને થાક્યો ભાગ્યો, ઉઘરાણવાળાને જવાબ દેતો હતો, પોલીસવાળાને દંડ ભરતો બિચારો માંડ આમ ઘરે આવે ને 4 માળ ચડીને આમ ઊભો રહે. એટલે ઉમરામાં ઊભો ને એની સામે માત્ર સ્માઇલ, દાંત કાઢો, એમાંય પાણીનો ગ્લાસ પાઈ દો ને એમાંય ચા પાઈ દો. ભાગવત સપ્તાહ જેટલું પૂન છે, ભાગવત સપ્તાહ જેટલું. પીળા પાડી દીધા બિચારાને, પીળા. હવે આ રોહડામાં શાક ગોતા ને એ કરતા લો રામદેવને લાગી, ગોપાલદેવને લાગી, અને સા પાસા આ 2200 તેલના ડબ્બા આ લાવે છે. એક જણો લોહી લુહાણ રોડ ઉપર પીડ્યો તો, લોહી લુહાણ બધા કે ઘરે લઈ જાઓ, ઘરે લઈ જાઓ. બોલે કે રહેવા દો, ઘરેથી તો આવું છે, મને હોસ્પિટલ લઈ લીધો. કેવો થાય ગયો હોય છે. હમણાં એક જણો મેડિકલ ઉપર ગયો, મેડિકલ ઉપર કે લગ્નની ઝેર આપો ને, ઝેર. તો કે આધાર લાવ્યા છો મેડિકલ વાળો? કે તો એટલે લગ્નની કંકોત્રી દીધી કે તો લઈ જાઓ. હમણાં ડૉક્ટરે એક દર્દીને પૂછતા હતા કે એવી કઈ વસ્તુ છે જે પાચન કરવામાં બહુ વાર લાગે, પચવામાં બહુ વાર લાગે? ઓલો દર્દી કે સીધી વસ્તુ છે, ગોળદાણા. 35 વર્ષ પહેલા ખાધા હતા, હજી ઉમળકા મારે. અને હવે તો જો ચશ્મા નીકળી ગયા, ચશ્મા, લેન્સ આવ્યા, લેન્સ. હવે અમેરિકામાં લેન્સ આવી ગયા આંખમાં. લેન્સ ફિટ કરો કે ક્લીન દેખાવ મળે. અમેરિકાના ભાઈ અમદાવાદમાં આવ્યા, 4 રસ્તા પર ઊભા રહ્યા અને આંખમાંથી લેન્સ કાઢીને ઉડાડ્યો અને કેચ કરીને પાછો આંખમાં ગોઠવી દીધો. મેં તમે શું કર્યું? મેં કે ડબલ માળની બસમાં જોયું ઉપર જગ્યા છે કે નહીં. કેવી બુદ્ધિ વાપરી બોલો. અને બહેનો ભાઈઓ કરતાં વધારે બુદ્ધિશાળી છો. બહેનો જોજો 3 વર્ષથી નવો હાડલો પહેરશે, હાડલો જૂનો થાય એટલે એનું ગોદડું કરશે અને આદમીને ઓઢાડશે. અને આદમી ટૂંટી વળીને હૂતો હોય છે, આવરે કાગડા કઢી પીવા. અને આપણા લેંઘાના પોતા આખી વાંસરીમ ઢવડશે. આ બેનો અહીંયા જે યુવાનો બેઠા છે એને ખબર હશે કે હેર સ્પ્રે આવે છે, હેર સ્પ્રે. આજથી વર્ષો પહેલાં મારે એકવાર લગ્ન થઈ ગયા છે, એમાં હેર સ્પ્રે મુંબઈથી એક મિત્રે મોકલ્યો. મેં કે સુખદુભાઈ હેર સ્પ્રે તારા મેરેજમાં મારા તરફથી. હવે મારા ગામડામાં ખબર નહીં આ હેર સ્પ્રેનો ઉપયોગ શું થાય. હવે આમાં યુવાનો બેઠાને ખબર હેર સ્પ્રેનો ઉપયોગ શું છે કે તમે વાળ ઓળી લો. એ વખતે વાળ હતા, આમ વાળ ઓળી લો, પછી હેર સ્પ્રે લગાડો તો જે સ્થિતિમાં વાળ હોય એ સ્થિતિમાં હાથ સુધી રહે. ગમે એટલો પવન આવે તો વિખાય ને એવું હજર લિક્વિડ આવે ને. હવે અમારા ગામમાં, અમારા ઘરે કોઈને ખબર નહીં આ હેર સ્પ્રે ક્યાં લગાડાય. અને કોઈ કે બાય રૂમમાં અંબાઈ દીધો અને બાયું હાડલા ઉપર ધરાય સાંટ્યો અને હાડલા જે હજડ થયા આવડે કે મારા ભાઈ ક્યાં થાય, હેલ્મેટ ગોટે લાજ ઊંચી થાય, હેલ્મેટ ગોટે સારી કુર્તી સાંટેલો. હવે તો બધા બહુ સુધારા આવી ગયા. પણ હું જ્યાંથી બોલું ને હાસ્ય છે, દાંત કાઢીને એને ડિલેટ કરી નાખવાનું. યાદ હું રાખવાનું? સત્સંગ, કથા, સ્વામીજી આપણને પ્રવચન કરે, કથા કરે, સત્સંગ કરે, એ જીવનમાં આપણે ઉતારવાનું છે. હાસ્ય તો એમ કેટલા માટે કરે? એટલા માટે કે તમે ટેન્શન મુક્ત થાવ, વિચાર કરો. અને શાંતિ કોઈ જગ્યાએ છે? 1 કરોડ રૂપિયાનો બંગલો હોય ને તો જોજો માલિક જાગતો હશે ને ગુરખો હુઈ ગયો. જાગે છે કે નહીં? જાગે. ભાઈ એ હુઈ ગયો તો હું હુઈ જાય ને. 1 કરોડ રૂપિયાની ગાડી લઈને દરિયા કિનારે આખું ફેમિલી જાય, ગાડી દરિયા કિનારે મૂકી દે, આખું ફેમિલી ગધેડા પર બધો ગાડી હારે ગધેડો હારો. કરોડોપતિના બંગલામાં એક ભિખારી ઊભો તો 4 રોટલી લઈ
એટલે કરોડોપતિની બાઈ ભિખારી પાસે ગઈ કે રોટલી ચોપડી છે? ભિખારી કે મને તો આપી એવી છે, મેં કે ચોપડી બોપડી નથી. તે ઓલી કરોડપતિની બાઈ કે એમને ખવાય, લાવ્યું ચોપડી તો 4 રોટલી ઓલી બાઈ કરોડપતિને બંગલામાં વહી ગઈ. ઓલો ભિખારી ઉભો થઈને બીજો ભિખારી આવ્યો. એ કે તારી રોટલી લઈ ગઈ? તે કે હા. તે કે કેમ? તે કે એને એમ કીધું ઘી ચોપડો. તે કે કાલ મારી પાસે શાક લઈ ગઈ. એ કે દેવા નથી આવતી, લઈ જાય આપણું. એટલે શાંતિ કોઈ જગ્યાએ નથી. પણ જે કાંઈ મેં તમને કીધું ને મજા છે એ લગ્ન 20 સાલ વચ્ચેની છે. હું હમણાં ગામડામાં પ્રોગ્રામ દેવા ગયો ને 2 દિવસ પહેલાં, તે અમારા ગામડામાં એવો રિવાજ છે, બેનો અહીં તમે ગેસ ઉપર રસોઈ બનાવો, સિટીમાં ઊભા રહોડા હોય, અમારા ગામડામાં ચૂલામાં રસોઈ બનાવે. એમાં એક બેન ફળિયામાં બાજરાના રોટલા બનાવતા, હું જોતો હતો રોટલા બનાવતા. એ રોટલો એને આમ ટીપીને તાવડી ઉપર નાખ્યો એટલે ચૂલામાં તાપ ઓલવાઈ ગયો. એટલે મેં કીધું હવે બેન તાપ કઈ રીતે શરૂ કરશે? તમે તો ગેસમાં લાઇટરથી તાપ શરૂ કરો. હવે મેં કીધું બેન શું કરશે? હું જોતો એને એક ભૂંગળી લીધી અને ચૂલામાં ફૂંક મારી. જેવી ફૂંક મારી એવા 4 લાકડા ચૂલા નીચે હતા. મેં 2 લાકડા હળગ્યા, 2 ન હળગ્યા. એટલે બેને મેં કીધું વધારે તમે ફૂંક લગાડી હોત તો એ 4 લાકડા હળગી જાય. મેં કે સુખદુભાઈ તમને આમાં ન ખબર પડે, બહુ વધારે ફૂંક લગાડીએ ને તો ઓલી જૂની રાખ હોય ને મોઢા ઉપર ઉડે. પછી મેં નક્કી કર્યું કે જેટલું બહેનોને હળગાવતા આવડે એટલે ભાઈઓને તાકાત નથી. કોઈ કુંવારા નોખાય ત્યાં લગ્ન પછી તરત સમજો નોખા. પણ તન હારો કે તન તો ડૉક્ટર પાસે જવું જોઈએ, મન હારું તો મંદિરના સત્સંગનો લાભ લેવો જ જોઈએ, અને ધન સારું રાખવું હોય તો શિક્ષણ પાછળ વાપરવું જોઈએ. મને એમ લાગે છે કે ગુજરાતમાં તન મન અને ધન ત્રણેય માટે ક્રાંતિ સર્જી હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય સર્જી છે. વિચાર તમે કરો કે તન માટે એને સારામાં સારી હોસ્પિટલો નિર્માણ કર્યા છે, હે મન અને મંદિર માટે મોટા સત્સંગ કેન્દ્રો કર્યા, સંતો આપણને સત્સંગથી સતત જાગૃત રાખે છે, અને ધન શિક્ષણ માટે સરસ મજાનો ધનનો ઉપયોગ થયો અને મોટા ગુરુકુળોને શિક્ષણોની સ્થાપના કરી. આ ત્રણેયમાં ક્રાંતિ કરી હોય તો સ્વામિનારાયણ સંપ્રદાય કરી છે. ગુરુકુળ હોય, હોસ્પિટલો હોય. વિચાર કરો કે ગુજરાતમાં તો આપણે ગૌરવ લઈએ કે દેશ વિદેશમાં આપણે તો અહીં શું માનીએ છીએ એટલું વિદેશમાં સ્વામિનારાયણ સંપ્રદાય, ત્યાં પણ એટલા સંસ્કારો આ પશ્ચિમની સંસ્કૃતિમાં એટલે આપણા સંસ્કૃતિ જગાડે. એટલે વિચાર કરો કે આ મજા છે ભારતની. અને વિદેશની ભૂમિ પર વર્ષો પહેલાં શિકાગોમાં સ્વામી વિવેકાનંદ ગયા એટલે આમ બજારમાં હાલ્યા જતા હતા એટલે અમેરિકને મસ્કરી કરી કે સ્વામીજી તમે ભારતીય સંસ્કૃતિના પ્રવચન કરો છો, ભારતીય સંસ્કૃતિના વિશે બોલો છો, પણ તમે જે બૂટ પહેર્યા બૂટ એ અમેરિકન કંપનીના છે. તે સ્વામી વિવેકાનંદે ખૂબ સરસ જવાબ આપ્યો હતો કે બૂટ છે ને એ કદાચ તમારી અમેરિકાની સંસ્કૃતિ, તમારી અમેરિકાની કંપની હોય, પણ આ ભગવી પાગ છે ને એ મારી ભારતની સંસ્કૃતિ છે. આ પાગ છે મારી સંસ્કૃતિ, માથા ઉપર લઈને ફરું છું, તમારી સંસ્કૃતિ મારા પગ નીચે છે. વિચાર કરો તમે, આ સંસ્કૃતિ આપણી, આ ભારત. અને ગામડાની મજા છે, આપણે શહેરમાં હવે ગુજરાતમાં મજા છે. વિદેશવાળા કહે છે કે સૌરાષ્ટ્રમાં ભગવાન છે, કે તમે ક્યાં જોયા? કે સકડો રિક્ષામાં શાળે જણા બેહે અને કાંઈ 3 વ્હીલમાં એટલું બેલેન્સ રહે જ નહીં, ભગવાન હોય જ. અને સકડો રિક્ષા એટલે મહાભારતની યુદ્ધ વખતે હોત ને યુદ્ધ અઠવાડિયામાં પૂરું થઈ ગયું હોત. આમથી અર્જુન આવે ભગભગ કરતા, ક્યાં છે ભીષ્મ? કે જામનગર સર્વિસ કરાવી ગયા છે. હમણાં યુદ્ધ બંધ રાખજો, કેમ કે ડીઝલના ભાવ વધ્યા છે. અઠવાડિયામાં યુદ્ધ પૂરું. અને હવે જાય ડૉક્ટરો તમારે આખા ગુજરાતમાં હવે પહેલાં ડિવાઈડર વાળો રોડ બન્યો હોય ને તો વડોદરામાં બન્યો, આણંદથી વડોદરા વાળો, તો એ બધાને ખબર પડી કે એને ડિવાઈડર કહેવાય. બ્રિજ ઝાઝા બન્યો તો વડોદરામાં બન્યા. હા, બધી ફેસિલિટી વડોદરામાં પહેલી વાર શરૂ થાય છે. ડિગ્રીવાળા ડૉક્ટર હોય ને તો અહીં હો અમારા ગામડામાં 20-25 વર્ષ પહેલાં કેવા ડૉક્ટરો આવ્યા બહારથી, કઈ ડિગ્રી લેવાય છે એ જ અમને ખબર નહીં. પહેલાં ઇન્જેક્શન ભરે પછી અમને પૂછે શું થાય તો ઇન્જેક્શન શેનું ભર્યું છે? આવા ઇન્જેક્શન અમને દીધા હો. હવે તો એજ્યુકેશન વધી ગયું. અમારા ડૉક્ટર કળથિયા છે ને દેવ જેવા સંતો ઓળખે છે. સાહેબ તમે કલ્પના ન કરી શકો એવા ડૉક્ટર મારા ગઢડામાં છે. તમને આંખમાં આહોડા પડી જાય કે એક સંત કે એક સાધુ ન કરી શકે એવી સેવા છેલ્લા 75 વર્ષથી કરે છે. સાહેબ રોજના 500 દર્દી આવે, પણ હજી સુધી કોઈથી ક્રોધિત નથી થયા 45 વર્ષમાં. અને દર્દી પૂછે તો રૂપિયા લેવાના, જાય તો દર્દીને જવા દેવાનો. અને કોઈ દર્દી આવીને રોવા માંડે કે ભાઈ આનો ઇમરજન્સી ભાવનગર લઈ જવો પડશે અને એની પાસે પૈસા ન હોય તો મને લાગે અત્યારે સુધી 10,000 દર્દીને એની ગાડીમાં ભાવનગર સુધી જ્યારે એમ્બ્યુલન્સની સુવિધા નહોતી તો એ દર્દીઓને મોકલ્યા ભાવનગર અમદાવાદથી. આવા કળકતા સાહેબ
અત્યારે એની ઉંમર થઈ ગઈ છે છતાં કોરોનામાં આ 2 વર્ષથી એક પણ રૂપિયો લીધે વિના એને સેવા આપી. હવે એના દર્દી કેવા આવે પાછા માથા ફેરેલા. પમદી 2 દર્દી ઉપર સાહેબે પૂછ્યું શું થાય તો કે મારો સાળો થાય તો કે એમ નહીં તને શું થાય છે એમ. આ કોરોનામાં અમારે હમણાં એક દર્દી ડૉક્ટર પાસેથી ઘેરાઈ ગયો તો ડૉક્ટરને ફોન કર્યો. ઓલા દર્દીએ ડૉક્ટરને ફોન કર્યો કે સાહેબ હું દવાખાનેથી ઘરે આવ્યો ને તો મને બધું આછું આછું ઝાંખું દેખાય છે. તે ડૉક્ટર કે તું અહીંથી ગયો પછી મને બધું ઝાંખું દેખાય છે. પણ હકીકતમાં સહીશમાં ફેરી ગયેલા બેને. ડૉક્ટરના આ દર્દી લઈ ગયો ને દર્દીના ડૉક્ટર પહેલી લીધા. બેન ઝાંખું દેખાતું. અમને ક્વોરન્ટાઇન સેન્ટર શરૂ કર્યું ને ગરડાની બાજુમાં તો 10 નંબરના ખાટલા ઉપર 11:30 એક જણો ફરજિયાત મરી જાય. બોલા કે આ શું કે 10 નંબરના ખાટલા ઉપર 11:30 એક દર્દી મરી જાય. આપણે રાતે જાગો શું થાય છે એમ રાતે જાગ્યા. 11:30 ઓલી કામવાળી બાઈ આવી એને ઓક્સિજનનો પ્લગ કાઢી અને મોબાઈલના ચાર્જરનો પ્લગ લગાડ્યો. દર્દી ઉપડી જાય. એટલે કોરોનામાં એના જોક્સ ન બને કારણ કે એ તો વિપરીત પરિસ્થિતિમાં આપણે આ જે બચ્યા એ તો આપણે ભાગશાળી છે. હજી ભગવાનની દઈએ ત્રીજી લહેર ન આવે. હા હું વહુ બાંધતા હતા ને વહુની મમ્મી આમથી આવેલી હતી. છોકરો કે એ સાના મના થઈ જાવ ત્રીજી લહેર આવી. એટલે છોકરીની મમ્મી એ કે ત્રીજી લહેર આવી ગઈ છે પણ હવે નહીં લહેર આવે ત્રીજી. હા અને ભગવાન પાસે પ્રાર્થના કરી ને સારી બધા આપણે ગુજરાત બહુ સજાગ રહ્યું આમાં રસી લેવામાં પછી ક્વોરન્ટાઇન થવામાં બહુ બધા સજાગ રહ્યા અને ખૂબ સારી બધા સેવા કરી એટલે ઘણું આપણે એમાંથી કાબુ મેળવ્યું. સરકારના ખૂબ પણ સારા પ્રયત્નો છે. એટલે મેં કીધું ને અમે હળવે બહાર નીકળી જવું. અમારે ગઢડા હોસ્પિટલ 15-20 વર્ષ પડી તો બધા કે આમાં ભૂત થાય છે. મેં ભૂત થતું તો આપણે નીકળી જવાય. હો કીધું 12 વાગ્યા તો મેં આમ હોસ્પિટલને બહાર નીકળતા મેં તો એક ભાભા 90 વર્ષના હતા. મેં દાદાને પૂછ્યું ભૂત થાય કારણ કે 90 વર્ષ એને કદાચ ખબર હોય. મેં દાદા હોસ્પિટલમાં ભૂત થઈ તમને કંઈ ખબર છે? દાદા કે હું મરી ગયો ને 3 વર્ષ થયા મને ન ખબર હોય. મેં ભૂત એના ટાઈમે છે આપણે મોડા થવી એટલે આપણે નીકળ્યું. દર્દી અમારે એક ડૉક્ટર છે હાવ ધીરું બોલે છો હાવ ધીરું. એ જે દર્દી એમાં હાલ્યો આવતો ને કે પૂછાય કેમ લાગે એ કે સાહેબ મને પૂછો તો ખરા હું છું સી તો કે કેમ લાગે છે. દર્દી નજીક ઊભો રહે ને ઇન્જેક્શન ભરે કે કેમ લાગે. ઇન્જેક્શન દઈ દીધું કે કેમ લાગે. તો અડધી કલાકથી દર્દીને ડૉક્ટર કેમ લાગે. દર્દી બહાર નીકળ્યો કે સાહેબ પૈસા કેટલા આપવાના ફી કે 100 રૂપિયા. ઓલે 20ની નોટ કાઢી કે કેમ લાગે. 10 મિનિટ પછી બીજી 20ની નોટ કેમ લાગે. ડૉક્ટર કે કોઈ નહીં કહું કેમ લાગે છે. અને મજા છે જો અહીંયા તો વડોદરામાં તો રિસેપ્શન થાય તો સરસ થાય તો. એક મેરેજના રિસેપ્શનમાં મને બોલાવ્યો હતો ઇમ્પોર્ટેડ આ ફાર્મ હાઉસમાં હતું. મેં કે સુખદેવભાઈ બહુ ઇમ્પોર્ટન્ટ રિસેપ્શન છે એટલે થોડાક વ્યવસ્થિત તૈયાર થઈને આવજો. એટલે મેં કોટી પહેરી અને અહીં ગુલાબનું ફૂલ લગાડ્યું અને કોટી ઉપર ટાઈ પહેરી. કોટી ઉપર ટાઈ ન સારી લાગે. અને જેવો રિસેપ્શનમાં એન્ટ્રી થયો ને તો એક જણ મને કે થોડુંક સલાહ લેતો હોય પાપડ લઈ આવીને મેં ભલાણો વેવાય છું. હવે ત્યાં વેઇટર એવા પહેરેલા ત્યાં તમે બધા પાછા પેપર નેપકિન ગોઠવો ને અમારે એક વડીલ પેપર નેપકિન ખાઈ ગયા એની આગળના 8 વડીલ આપણે ખાતો નહીં મોડું છે એ પેલા 8 ઉપર લીધેલા. એક જણ કે રબડી ખાતાની ખાટી છે રબડી નથી કઢી છે. એમાં તમે બધા પાછા વડોદરામાં કાચું સલાડ આગળ ગોઠવવાનું એન્ટરમાં પછી બીજું જમવાનું આવે તો અમારા ગામડામાં કાકડી ટમેટા ને એ બધું મૂક્યું તો વડીલો બધું જોયું ને પાછા આવેલા. મેં તમારે ખાવું નથી. મેં કે 9:30 થયા તો હજી વગાડ્યું નથી. મેરે કાચું ખાઓ હજી ઓલપા છે કેટલું. હમણાં એક રિસેપ્શનમાં ગયા આખી કેરી એવી મેં આખી કેરી શું લેવાતી કે રસોઈને 15 મિનિટ લેટ થાય એમ છે સમય પસાર કરો ગોળીને ખાઓ. તો આમ કેરી ઘોળતો તો ગોટલું સીટક્યું. જે ભાઈના છોકરાના લગ્ન હતા એના કોટના ખિસ્સામાં ગયું અને એના બરોબર મોબાઈલ આવ્યો. એને ગોટલું આમ ઉપડી ગયો ઓહો મોબાઈલ કવરેજ થઈ ગયો. મેં મોબાઈલ નથી ગોટલું છે. આમાં આપણા વડીલો બેઠા ને પૂછો સાહેબ કે ભલે તમે અત્યારે વડોદરામાં સુરતમાં અમદાવાદમાં 700-800 રૂપિયાની થાળી ખવડાવો 2000 રૂપિયાની લગ્નમાં ડીશ ખવડાવો પણ આપણા વડીલો જે 40 વર્ષ પહેલાં 3માં લગ્ન કર્યા ને એ લગ્નનો જે આનંદ આવતો ને એ 700 રૂપિયાની થાળીમાં નથી આવતો. સાહેબ વિચાર તમે કરજો. છોકરા ગોતો એને મમ્મી ખોવાઈ જાય એને મમ્મીને ગોતો છોકરા ખોવાય બધા ભેળા થાય ઢોસા ખૂટી થાય મજા જ નહીં આવતી.
અને 40 વર્ષ પહેલા આપણા વડીલોને પૂછો છે લગ્નનો આનંદ હતો જેથી ગોળ દેતા લગ્ન લઈને આવે અને બેનો લગ્નને ચોખા ને કંકુથી વધાવે અને લગ્ન ઘરમાં મૂકી દે અને સાહેબ 8 દી પછી લગ્ન હોય પણ 8 દી સુધી માહોલ તો તમે જોવો ગામડાના લગ્નનો બેનો પાપડ વણતા વણતા ગીત ગાતા હોય અને ગીત કેવા ગાય સાહેબ હાવ નિર્દોષથી ગીત ગાતા હોય સાહેબ આમ જેટલા જાનમાં જવાના હોય ને એને રોગ ન આવે એવા ગીતો બહેનો 8 દી સુધી ગાય અને સાહેબ એ વખતે હૃદયના સંબંધ હતા કાર્ડ નાખીને કે મેસેજ કોઈ આપતું નહોતું એક જણો 4 વાર ઘરે ઘરે નોતરું દેવા જાય કે હવે માનવામાં આવજો બપોરે જમવા આવજો 2:30 વાગે ગણે વધાવા આવજો અને રાતે ફૂલેકામાં આવજો 4 વાર ઘરે ઘરે રૂબરૂ નિમંત્રણ દેવા જવાતા અને સાહેબ 500 માણસને જાન ગાડામાં બળદમાં ટ્રેક્ટરમાં આવે પણ આપણા રિવાજ તો જુઓ કે જે ડોહલા જે જાન 500 જણ આવી હોય એમાં જુવાનડા એમ કે વડીલોને કે પહેલાં તમે જમવા બેસી જાઓ તમે જમી લો કે અમે ગામ જોઈએ ગામ કેવું છે એ જુવાના ગામ જોવા જાય વડીલો જમવા બેહે એ જાનમાં જેટલા વડીલો આવ્યા હોય ને એ આ બાજુ બેહે એને અમે વિવેક કરવા માટે કન્યા પક્ષના 200 વડીલોની હામાં બેહે એ એક માંડવાવાળા અને કન્યાવાળા જાનવાળા એ 2 વડીલોની વચ્ચે 10 છોકરા પીરવવા નીકળે એ કોઈ મજૂર કે વેઇટ નહોતા પણ કન્યા પક્ષના કુટુંબના જ છોકરા હોય પણ એ રિવાજ કેવા હતા કે 10 છોકરા પીરસવા નીકળે એટલે જે જાનમાં આવે ને વડીલો નક્કી કરી નાખે કે કુટુંબના છોકરા છે ને એમાં જે છોકરો પહેલો બરફી લઈને આવે એ છોકરો કુટુંબમાં સમજણો હોય તો જ એને પહેલો હારી હાઈટમાં મૂક્યો હોય એટલે સામેવાળાને પૂછે કે આ બરફી લીધી છોકરો કોનો તો કે ફલાણા ભાઈનો તો કે એને લાયક એક કન્યા અમારા કુટુંબમાં છે વાત કરવી છે એ બરફીવાળાનું ગોઠવાણું પછી કેટેગરી ઘટે મોહનથાળ રેન્જ નીચી પછી જલેબી ઘટતી જાય કન્યા એ પ્રમાણે હોય ને સટને વાળા તેને આટા જ મારે એને તો સિંદૂર જ ચોપડવાના છે પણ સાહેબ નથી મફતમાં મળતા એના ઋણ ચૂકવવા પડતા સંતને સંતપણા નથી મફતમાં મળતા સાહેબ વિચાર કરજો કે સહજાનંદ સ્વામી મહારાજ દાદા ખાચરના દરબારમાં લીંબ તરુ નીચે બેઠા હતા અને એકવાર બધી સભાને હરિભક્તોને કીધું કે આજે આગળની હરોળમાં સંતો બેઠા ને એ જેવી તેવી શક્તિ નથી ધરાવતા આજે સંતોના જ મોઢે આપણે કહેવરાવું છે કે એ શું કરીએ કે અને સાહેબ એક એક સંતને ઊભા કર્યા મહારાજે હવે પહેલા મુક્તાનંદ સ્વામીને ઊભા કર્યા કે તમે હરિભક્તોને જણાવો કે આપ શું કરી શકો મારી આજ્ઞા છે અને મહારાજે આજ્ઞા આપીને મુક્તાનંદ સ્વામી હાથ જોડીને કીધું કે ભગવાન આપને દયાથી મારામાં એવી શક્તિ છે કે કોઈ તલવાર લઈને આવતું હોય અને મારી પાસે આવે તો એક જ સેકન્ડમાં એને માળા પકડે દો એટલી તાકાત મુક્તાનંદ સ્વામી હતી બીજા ઉભા કર્યા બ્રહ્માનંદ સ્વામીને સાહેબ બ્રહ્માનંદ સ્વામી કીધું આપ જણાવો કે આપ શું કરી કહો આપની શું તાકાત છે શું શક્તિ છે બ્રહ્માનંદ સ્વામી બે હાથ જોડીને કીધું હતું કે મહારાજ તમારી આજ્ઞાથી હું પહેલી વાર બોલી રહ્યો છું કે હું એક પદ ગાવ કીર્તનની કડી બોલું અને પાછળ હરિભક્તો ઝીલે હરિભક્તો જ્યાં સુધી ઝીલે ત્યાં અર્જન્ટ ઇમરજન્સી નવી નવી કડી બનાવતા જાય એ બ્રહ્માનંદ સ્વામી તાત્કાલિક સંત સંપ્રદાયમાં બ્રહ્માનંદ સ્વામી જેટલા પદ કોઈ નથી લખ્યા એટલી તાકાત ત્રીજા ઉભા કર્યા ગોપાળાનંદ સ્વામી સાહેબ અષ્ટાંગ યોગ સિદ્ધ કરેલ પુરુષ હનુમાનજી મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરી એટલું નહીં આરતી ઉતારી મૂર્તિ ધ્રુજવા માંડી અને હનુમાનજી કોલ આપ્યો હતો માગો ગોપાળાનંદ સ્વામી તો કે મારે બીજું કાંઈ માગવું નથી પણ હું જ્યાં સુધી આરતી ઉતારું ત્યાં સુધી તમારામાં પ્રગટ છો એની ખાતરી આપવી પડશે તો કે એની ખાતરી શું તો હનુમાનજી મહારાજ કીધું હતું કે આ બાજુમાં લાકડી રહીને એ તમે આરતી ઉતારશો ને કહ્યું ધ્રુજ છે અને જ્યાં સુધી ગોપાળાનંદ સ્વામી મહારાજ આરતી ઉતારી કહ્યું લાકડી ધ્રુજી છે એટલી તાકાત ગોપાળાનંદ સ્વામી મહારાજ નથી સાહેબ આપણા સંતો સંપ્રદાયમાં એટલી મહાન જો કે બધા સંતોએ 500 પરમહંસોએ પોતાની વિશેષતા બતાડી છે અને મહારાજની આજ્ઞામાં રહી અને આકરા નિર્ણયો બધા એમના પણ એ તપમાંથી પસાર થયા અને વિચાર કરો કે આ એક ઉજળો સંપ્રદાય આપણને મળ્યો અને મજા સંત પુરુષોના સત્સંગમાં કથામાં એમાં છે કે આ દેશ વિદેશ સુધી અમે પ્રોગ્રામ કરવા જાવી છીએ આ 14 વિદેશ યાત્રા કરી તમે તો બધા અવારનવાર પ્લેનમાં બેહતા હશો અમારા ગોપીનાથજી મહારાજ સંતોની દયાથી મારા તો 14મી વિદેશ યાત્રા કોરોના પહેલાં મેં પૂરી કરી પણ તમે વડોદરા તો એરપોર્ટ છે એટલે અવારનવાર તમે જાતા હો એટલે તમારા ભાગમાં તો ફ્લાઇટ હારી આવતી છે પણ હું હવપે પહેલી વાર ભાવનગરથી મુંબઈ ગયો સ્વામી એટલું ભિખારી મેં પ્લેન જોયું જ નથી 20 વર્ષ પહેલાં હું ગયો કેવું ભિખારી પ્લેન મને એમ થયું કે વિજય માલ્યની છેલ્લી ફ્લાઇટ આ વેચવાની છે એર હોસ્ટેસ છોકરીઓ મારી પાસે થેપલા માગતી જ બોલો મને કંઈક લાવ્યા જ દો ને કેટલું ભિખારી પ્લાન છે મારી હારી હતો ને તો હાવ પહેલો પ્લાનમાં હો
દાદરા ચડતો ચડતો મને કે પાછું પેટ્રોલ છે ને લે, આ થોડો ટેમ્પો છે. એમ અમે પ્લેનમાં બેઠા અને જેટલા પ્લેનમાં ગયા એને ખબર છે કે ઓલી એર એસ્ટેટ છોકરી આવે અને એ સમજાવે કદાચ કંઈ તકલીફ થઈ શું કરવું. હવે જે રોજ પ્લેનમાં જતા હોય ને એને છોકરી સામું ધ્યાન નહીં હોય, પણ હાવ પહેલા પ્લેનમાં હોય ને એને એમ થાય શું હોય છે તો એને સામું જોવે ને એટલે છોકરી સમજાવે કૃપયા યાત્રી ધ્યાન દે, અગર आपको आपातकाल में मुश्किल में नीचे उतरना पड़े तो पीछे 2 द्वार है, बीच में 2 द्वार है, आगे 2 द्वार है, अगर 6 द्वार न खुले तो उनसे आगे हरिद्वार है. એમ એક છોકરી મને ઓળખી ગઈ એર હોસ્ટેલ. મેં કહો સુખદેવ ધામેલિયા, મને નવાઈ લાગી. બધી એર હોસ્ટેલ છોકરી મને સૌરાષ્ટ્રના ગામડાના કલાકારને કઈ ઓળખે. તમે મને કઈ રીતે ઓળખો છો? તો કે હમણાં એરવેઝમાં જોઈન્ટ થઈશું ને યુટ્યુબ ઉપર તમારા કાર્યક્રમ બહુ સાંભળું, તમારી તળપદી ભાષા મને મજા આવે છે. ઇમ્પોર્ટેન્ટ પ્રોગ્રામ તો અમે સાંભળતા હોય પણ તમારી વાણીમાં અમને ગામડું યાદ આવી જાય. તમારે કાંઈ ખાવું છે એમ ગળગળા થઈને એને પૂછ્યું. એટલે મેં કીધું લઈ આવો, મને એમ કાંઈ બધું તૈયાર રસોઈ આવતી છે. કે એવું ના હોય તો મેં ઓર્ડર લખાવો, અને હું ભૂખ્યો થયેલો. મેં છોકરી કીધું લખો થેપલા, દહીં, કઢી, ખીચડી, પાપડ. મને કહે પ્લેન છે, પ્લેન સમાજની વાડી નથી. અહીં જે દેવી મળે તમે માગો ન મળે. એમ એક ભૂરિયો બેઠો હતો, આપણે દયાળુ બહુ. મેં બિચારા થેપલા દે, સૌરાષ્ટ્રના થેપલા 2 ખાઈ ગયો. ઓ ગુડ ઇન્ડિયા, રાજી થઈ ગયો. મેં થોડુંક દહીં દીધું કે ઓ વેરી ગુડ ઇન્ડિયા. હવે પહેલી વાર અમારા સૌરાષ્ટ્રના થેપલા દહીં ખાય એને હદે 6 મિસ કોલ. મને કે ધીસ ઇઝ મેં એર ઇન્ડિયા ફ્લાઇટ અમારી છે. પણ પ્લેનમાં બેહવું, જોકે તમે તો અવારનવાર પણ હું ગામડાવાળાને ઘણી વાર કહું કે કદાચ પ્લેનમાં ન બેસી શકો તો એરપોર્ટ સુધી ખાસ જવું. હવે તો આપણા માનની નરેન્દ્રભાઈ મોદીએ સ્વચ્છતા અભિયાન આખા ભારતમાં ચલાવ્યું એટલે બધે સ્વચ્છ થઈ ગયું. તમારું વડોદરા ક્લીન સિટી થઈ ગયું, પણ પહેલાં એટલી સ્વચ્છતા નહોતી. એટલે સ્વચ્છમાં સ્વચ્છ જો કોઈ વસ્તુ ભારતમાં હોય તો એરપોર્ટ હતું. એટલે હું ગામડાવાળાને ઘણી વાર કહું તમારે એરપોર્ટ સુધી ખાલી જવું, ભલે પ્લેનમાં ન બેહો પણ એરપોર્ટનું વાતાવરણ જવું કેટલું સરસ હોય. માણસો બધા નાયેલા હોય, કોઈ લુકેશ તો હોય જ નહીં, સ્ટોલ હારા, અને આમ બધું આમ વ્યવસ્થિત, અને એ બધું સારું હોય એટલે બધું સારું જ હોય. ઓલી છોકરી સૂચના આપતી હોય તો આપણે પ્લેન ભલે 2 કલાક મોડો હવે અને સાંભળ્યા જ કર્યું. એટલું સરસ બોલે કૃપયા યાત્રી ધ્યાન દે, બોમ્બે से વડોદરા આने वाली फ्लाइट देर से आएंगी. ભલે દેર से તમે બોલ્યા કરો. આનથી થોડાક નીચે જાઓ એટલે વડોદરા, અમદાવાદ, સુરતના રેલવે સ્ટેશન બહુ સરસ થઈ ગયા. તમે જો એરપોર્ટ જેવા. એટલે ન્યાય તે વાતાવરણ સારું, ચોખ્ખાઈ સારી, સૂચના સરસ આવે. કૃપયા યાત્રી ધ્યાન દે, બોમ્બે से વડોદરા આને વાલી ટ્રેન દેર से आएंगे. મજા આવે સાંભળવાની. હાવ શેલું વાતાવરણ. એટલે અમારા ગામડાના બસ સ્ટેન્ડ આવો જોવા. ઉકાળા પીડ્યા હોય, ઢોર આંટા મારતા હોય, અને એ પ્રમાણે જ પછી સૂચના આવે. હો, અમરેલી સાવરકુંડલા આવશે તો ઉપડશે. સાવરકુંડલા અમરેલી 11 પ્લેટ ઉપર ઢોર ઉભા નહીં તો આવશે. મારા ઘરે ફોન 1 મિનિટ બંધ હતો, એમાં રિંગ વાગી. એટલે મને ટેલિફોન એક્સચેન્જ વાળા કે તમારો ફોન શરૂ થઈ ગયો. કીધું હા. મને કે ગંજી પહેર્યો. મેં તું ઓફિસે છું, હું ઘરે છું, તને ખબર કેમ પડે મેં ગંજી નથી પહેરી? કે થાંભલે ચડ્યો છું, તમારી બારી ખુલ્લી. બોલો, હું આને ક્યાં ભેળું કરો? મને પૂરું કરવાનું હોય તો કહેજો. હા, નકર એમ અમારે શું છે રાજકારણ ને કલાકારને એવું છે કે મેં બીમાર પડ્યું ને એટલે એમને ઇન્જેક્શન ન આપે, 3 ટાઈમ માય ઘૂંઘાડે. એટલે તરત એમ યોજના બતાડવા માંડવી. હા, અમારે હમણાં એક જણ કે સરપંચની બદલી થાય. સરપંચની બદલી હોય, અમારી બાજુનું ગામવાળો તલાટી મંત્રી પાસે ગયો, મને નજીકનું ગામ આપજો ને. લે, તું તારા ગામમાં નથી પોહાતો, નજીકનું ગામ આપ. પણ સાહેબ મેં તમને કીધું ને કે નથી મફતમાં મળતા, એના ઋણ ચૂકવવા પડતા. વિચાર કરો કે દેશમાં અઘરામ અઘરા નિર્ણય લેવા માટે સાહેબ 2 વ્યક્તિને આ દેશ ક્યારે નહીં ભૂલે એવું એનું સમર્પણ છે. એક ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, અને રાજકીય લેવલે કોઈ માણસ હોય તો લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને કોઈ નહીં ભૂલે. વિચાર તમે કરો કે અઘરામ અઘરા નિર્ણય લીધા સાહેબ. હવે પેલું પરગણું આપ્યું એટલું નહીં, પણ સાહેબ બધા પ્રશ્ન હલ થયા હતા. મદ્રાસનો પ્રશ્ન હલ થયો, જુનાગઢનો પ્રશ્ન હલ થયો,
હૈદરાબાદનો પ્રશ્ન હલ થયો અને સાહેબ મિટિંગો ઉપર મિટિંગો અને આ મિટિંગો કરીને સરદાર વલ્લભભાઈ પટેલ થાય કે છેલ્લી મિટિંગ હતી કે પોર્ટુગલના કબજામાં ગોવા છે ભારતમાં ભેળવવાનું છે અને પહેલી વાર એવું બન્યું કે સરદાર પટેલ થાય કે હુતા હતા અને ગાંધીજી જવાહરલાલ નહેરુને કીધું કે સરદાર ક્યાં છે તો કે બાજુ રૂમમાં હુતા કે જગાડો હવે છેલ્લી મિટિંગ છે કે પોર્ટુગલના કબજામાં ગોવા છે ભારતમાં ભેળવવાનું છે અને સરદારને જગાડો. જવાહરલાલ નહેરુ સરદાર વલ્લભભાઈ પટેલને જગાડવા માટે ગયા અને કીધું કે જાગો તો કે કેમ તો કે એક મિટિંગ છે ગાંધી બાપુ આપણને યાદ કરે છે કે શેની મિટિંગ છે ચર્ચા તો કે આ પોર્ટુગલ વાળો પ્રશ્ન છે જે ગોવાનો એની મિટિંગ છે. તે દેશના લોખંડી પુરુષ એટલી બોલ્યા હતા કે ખાલી ચર્ચાઓ જ કરવાની છે કે ભેળવવાનું છે. જો ખાલી ચર્ચાઓ જ કરવાની હોય તો મને ન જગાડતા અને હું જાગીશ તો ભેળવી દઈશ. ઈ સરદાર વિચાર કરો એના સ્ટેચ્યુ ઓફ યુનિટી સાહેબ હોનાને આપણે કરવી તો એનું ઋણ ચૂકવાય એમ નથી. અને મહાન પુરુષોએ કોઈ પણ હોય વિચાર કરો બધા મહાન પુરુષોએ એટલું યોગદાન આપ્યું છે. જવાહરલાલ નહેરુ હોય કે લાલ બહાદુર શાસ્ત્રીજી હોય કે બધા અત્યારે વિચાર કરો કે આપણા 2 ગુજરાતી ગયા છે. આપણું ગુજરાત કઈ ખબર બનતું છે કેવા સરસ નિર્ણયો દેશ લેવલના લે છે. એટલે મેં કીધું ને કે બધું અત્યારે ગુજરાતને આખું ભારત આપણે અને હળવે બધું ઓછું થઈ જાય છે. આપણું કોરોના છે એ તો હળવે બધા માર્ક્સ હવે ઘટતા જાય છે. હા માર્ક્સ બધા ઓછા થઈ ગયા પહેરવા આ રેસી ન લીધે લઈ લીજો. જો કે અહીંયા તો બધા વડોદરાવાળાને તો કહેવું જ ન પડે. હા અને અમારે તો હવે રિવાજ એવા થઈ ગયા. તમારે અહીંયા તો સારું વડોદરામાં તમે જુઓ ને તો આમ બહેણા જોવો તો સરસ. હમણાં હાઈવે ઉપર એક ફાર્મ હાઉસમાં કોઈક ભાઈનું બહેણું હતું પણ કેટલું સરસ બહેણું. વ્હાઈટ એમ વ્હાઈટ કપડામાં આવે 4 વ્હીલ ગાડીમાં ઉતરે નમસ્કાર નમસ્તે નમસ્કાર આપણને કલો મિરી જાવી આવું બહેણું. અમારા ગામડામાં 9 દી સુધી બેહો એક મિરી ગયો ને બીજો મરે પછી ઓલાને છૂટો કરે અને આમથી અમથા વખાણ કર્યા કરે. હો તારા બાપુજી સ્વર્ગમાં ગયા ખૂબ ખોટું થયું એટલે સ્વર્ગમાં રાવા જ ન જોઈએ. હમણાં એક બાપા વીઆઈ ગયા તેના છોકરાને બીજા બાપાએ કીધું તારા બાપા ભલે વીઆઈ ગયા પણ એણે કામ બહુ સારું કર્યું. તો કે એને જિંદગીમાં એક કામ સારું કર્યું જ નથી. તો કે નહીં તારા બાપાએ એક કામ બહુ સારું કર્યું. તો કે શું તો કે જે વીઆઈ ગયા નહીં. અને ગામડામાં તો 9 દી સુધી બે બધા આપણને ખબર જ ન પડે. અમારા ગામડામાં એવા રિવાજ ટ્રેક્ટર લઈને આવે ઓલા જેના બાપા વે ગઈને આમાં બે સીતારામ તો એ કે સીતારામ શું હતું બાપુજીને ઓલું કાંઈ હતું જ નહીં કાંઈ રહેવા જ નહોતું દીધું. શું બીમાર હતા તો કે ના 4 વાગે જાગ્યા બહાર ઓટલે બેઠા ઢોકળું ખાધું હજી ઢોકળે પોગે કાં ત્રીજું ટ્રેક્ટર આવે સીતારામ તો કે સીતારામ. શું હતું બાપુજી કાંઈ નહીં 4 વાગે જાગ્યા બહાર ઓટલે બેઠા ઢોકળું ખાધું કાં ચોથો આવે સીતારામ. તડકો વધતો જાય આ સંખ્યા વધતી જાય દોલાનો મગજ જાય ચોથો સીતારામ સીતારામ. હું હતો બાપુજીને હું કાંઈ નહોતું કાંઈ રહેવા જ નહોતું દીધું. 5મા સીતારામ મારા બાપા ઢોકળા ખાતા તમારા બાપાને શું જાય છે. હજી તમે પાછા આદમી પાસે ખરખરે જાવ વાંધો નહીં પણ જો ડોશીમાં પાસે ગયા તો તે બાપાના વખાણ કરે છે શું છે એ ખબર ન પડે. આપણે કે શું હતું બાપાને કાં મંડળ રોવા તાર દાદા દાદા હતા આખી જિંદગી સુકા રેમાં પણ નીતિથી આ જુગારમાં નીતિ આવે. અમારે 4 જણાને હમણાં ભેળા કર્યા આ હાથે મેટમ બધા જુગાર રમે ને એમાં 4 જણા પોલીસ વાળા પકડ્યા કે તમે જુગાર રમતા ઓલાને કે તું જુગાર રમતો હતો તો કે સાહેબ હું રેલવે સ્ટેશન હતો તમે કયો તો આલ્યો ટિકિટ બતાડો હું જુગાર નહોતો રમતો. બીજાને પૂછ્યું તું જુગાર રમતો સાહેબ હું દવાખાને હતો કહેતો સાહેબની ચિઠ્ઠી બતાવું હું સાહેબ દવાખાને હતો. ત્રીજો તું જુગાર રમતો એ કે સાહેબ આખા ગામને પૂછો છો કોઈ એમ કે હું જુગાર રમતો તમે કયો સજા ભોગવવા તૈયાર છું. એક જ વિદ્યો એ કે સાહેબ એકલો કોઈ જુગાર રમે. હા તો વાંધો ને મને કે 10 મિનિટ વધારે લઈજો. હા વડોદરામાં 10 મિનિટ વધારવાનું કીધું સારું કહેવાય. હા એ સાહેબ મારો કોમ્બીડો કહેવાય. હા કારણ કે તમે પીઝા ને બર્ગર ખાતા હોય ને હું બાજાર રોટલા ને ભડતા લઈને આવ્યો છું. પણ મેં કીધું મજા ક્યારેક અને ગામડા છોકરાને બતાડજો. આ કોરોના પછી જો કે અમારા ગામડાની ડિમાન્ડ આવી હા ઘણાને આવી આવ્યા અને આ જો બહેનો વોકિંગ કરે ને ભાઈઓ વોકિંગ કરે પણ ભાઈઓ જે વોકિંગ કરે બિચારા ટેન્શનમાં કરે જોઈજો તમે. આમને હિસાબમાં હાલ્યા જતા હોય કોનું બૂસ મારું કોને ગોળી પાવી
અને બહેનોને કોઈ જાતનું ટેન્શન નહીં. એક્સના બૂટ, એની ઉપર જીન્સ, એની ઉપર ટી શર્ટ અને આમ જતા. આપણે ઉડીને કંઈક એને પપ્પાઈ ના વહી જાય રહ્યા. અને બહેનો વોકિંગ કરીને પછી હાઈટ નહીં તો તે આડા ફાટે છે, આડા. અને એવા શરીર જામે, માથું એવડું ને શરીર વધે. તે આગે તે તેમ જો એમ થાય નાના એવા ગોળામાં તે ભૂસાર ઉઠાઈ ગયું છે કુવા. એમ એક વડોદરા બાયપાસ ઉપર એક પ્રોગ્રામ હતો હાઈવે ઉપર. એક ભાઈનું સરસ ફાર્મ હાઉસ. મેં કહ્યું સુખદુભાઈ સવારે જાજો ગામડે, આ બહુ સુવિધા સારી, અમે બધા સિટી વૈયા જાઓ, તમે હુઈ જાઓ. અમે હુઈ ગયા. હવે અમે 6 વાગ્યા જાગ્યા. હાઈવે ઉપર 6-7 જણા બરબુડા ટી શર્ટ પહેરીને જતા હતા. તમે ઓલા ભાઈને પૂછ્યું આ 6-7 જણા કોણ હાઈવે ઉપર જાય છે? તે મને કે એ તો લોકો સુખી માણસો છે, શરીર માપે રાખવા માટે મોર્નિંગ વોક કરે છે, રોજ થોડું થોડું હાલે છે. તમે એ લોકોને ક્યાં ખબર આપણે લુખે સીવી? હાલો ને આપણે વટ પાડવી, બરબુડા ટી શર્ટ તો આપણે પાસે એને ચોક નહીં કર્યું કે અમે લુખે સીવી એમ. એ 6 જણા અરે અમે બે હાલ્યા. એ તો મીડિયા હાલવા આમ ચોકડી બાજુ હાઈવેની, એક્સપ્રેસ હાઈવેની તો 15 કિલોમીટર હાઈવેની ચોકડી આવી ગઈ. મેં તો આને ઊભા રાખીને પૂછો, હાલવા નીકળ્યા છે ને એટલું બધું કોઈ ન હાલે. મેં તમે હાલવા નીકળ્યા હતા કે કોણે કીધું? એમ અંબાજી આવીને દર્શન કરવા જ આવીશ. એટલે 15 થી 30 કિલોમીટર નવણા કોઠે પાછું આવવાનું ને અમારે ભૂખ્યા હવારે ખાધું જ નહોતું. એટલે સોંકડી પાસે વીણેલા ગાંઠિયા મળતા. હવે ગાંઠિયા અમારો રાષ્ટ્રીય ખોરાક. મેં તો 250 ગ્રામ ગાંઠિયા મગાય, 2 સા મગાય, ખાઈને પછી પાછા 15 કિલોમીટર આપણે હેલવી. તો 250 ગ્રામ ગાંઠિયા ને સા મગાય કે ભીખરી એમથી આવતો હતો. એને પૂછ્યું તારે ખાવું છે? તો કે તમે ખવરો તો ખાવી. 250 ગ્રામ ગાંઠિયા મેં કીધું ભીખરીને એકલા નાખી દો. દાંતાર થયા 250 ભિખારી ખાઈ ગયો, 250 એમ ખાઈ ગયા. હોડકાર ખાઈને ઊભા થયા. પછી એમને ખબર પડે એમ બરમુડા ટી શર્ટ પહેરેલા, ખિસ્સા જ નહીં. દાંતારીના દીકરા થઈ ગયેલા. તે ભિખારીને ખબર પડી ગઈ કે નથી. મેં એવું નથી ભાઈ, પણ કે તમે કીધી વડોદરા આવો, હું બિલ ચૂકી દઉં. અને અમારા બિલ ભિખારી ચૂક્યા નથી. ઓહો, ડાયરેક્ટ લાખો રૂપિયા આપણને બોલવાના આપે અને આપણા બિલ ભિખારી ચૂકવું. મેં તો એમ એવા માણસ નથી તો અહીંથી રિક્ષા બાંધી લે. કે હું બોલ્યા મેં તો રિક્ષા બાંધી લે, નજીકમાં ફાર્મ હાઉસ છે. તો કે સાન ગાંઠિયા બરોબર છે, રિક્ષામાં રહેવા દો ને. પણ મેં તમે કલાકાર છે કે ભીખાના ગાંઠિયા ખાય છે, કલાકાર જ હોય. આને ક્યાં તમે ભોગો? એટલે હવે તો ખરેખર રિવાજ હારે આવી ગયા. અને તમે બધા સુખી છો એનું કારણ શું? આ મોટા થયા જ મારે વડોદરાવાળાના કે ગુજરાતી ફિલ્મ તમે જોયા ને એટલી. હા, શરૂઆતમાં બહુ સારા ગુજરાતી ફિલ્મ બન્યા. ઉપેન્દ્રભાઈ ને અરવિંદભાઈ જ્યારે અભિનય કર્યો તો વરો ફિલ્મ હાલતા. પછી હમણાં પાછા યુવાનો સારા પિક્ચર બનાવ્યા, ટોપ 2-3. હમણાં પાછો ક્રેઝ ગુજરાતી. પછી વૈશ્ય જે બહુ બહાટો બોલ્યો, ટોકીઝ જ બંધ થઈ ગઈ. ટોકીઝ અમારા ગામમાં ટોકીઝ હાવ બંધ થઈ ગઈ. એમ ટોકીઝ વાળા પૂછે ને શું ટાઈમ છે? તે અમને પૂછા તમારે ક્યારે ટાઈમ છે? અમારે ટાઈમ હોય તો ટોકીઝ શરૂ કરે. અમે ટિકિટની લાઈનમાં ઊભા હતા મલ્ટીપ્લેક્સ સિનેમામાં. તે આગળ એક જણો હતો કે સુખદુભાઈ મારે થૂંકવું છે. મેં આગલા વાળાને કોર્ટમાં થૂંકી જાય. તો કે એને ખબર પડી જશે તો મેં તને પડી. હું 3 વાર થયું કે મને કંઈ એકરો તો થઈ ગયું બધું. એમાં નાનું છોકરું હારે લીધેલું. તો મેં આના 200 રૂપિયા લાગશે અને થેલીમ નાખી દે ને ઘડીક. તો છોકરાને થેલીમ નાખી દીધું ને. મેં ટોકીઝમાં જતા ટોકીઝવાળા બેટરી કરી કે આમાં શું છે? તે મેં ખોટું બોલ્યા. મેં તો એમાં ભાઈ ટિફિન છે, બીજું કાંઈ નહીં. ઓલો કંઈ વાંધો ને, હું તો ડાયલ ડોળા એટલે કહું છું. હવે આ ન સમજણું. અમારા ગઢડામાં ચગડોળ મેળામાં આવ્યા. ચગડોળ આવ્યા ને, ગોળ ચગડોળ. તો એમાં નાના છોકરા બેઠેલા ચગડોળમાં. અમારો બોગલો ચગડોળમાં ચડ્યો. 10 જ મિનિટમાં ચગડોળ નીચે ઉતરી ગયો. મેં તને ન મજા આવી? તો કે વાદળા નહોતા તો વરસાદ આવ્યો. હવે આ નો સમજણો હોઈ જાય. કારણ કે અમુક જોઈજો આ દાંત નહીં કાઢે ને ઘરે બાથરૂમ ભાઈ નું થયું કે જોક સમજણ આયા. એટલે જોક્સ મળે 250 છે. અમે કલાકારો ઘણા છે, પણ સાહેબ જેને ઉગે એને કોઈ ન ભૂગે. 3 કલાકાર સૌરાષ્ટ્ર એવા આપ્યા. યુવાનો ખાસ વિનંતી કરું છું કે એનો ઓડિયો તો યુટ્યુબમાં ઘણો છે, વિડીયો બહુ ઓછો છે. પણ 3 કલાકાર સાહેબ સૌરાષ્ટ્રના ગુજરાતના બાઉન્ડ્રી વાળાને વી ગયા કે સાહેબ હાવ પણ એક પણ ચોપડી ભણ્યા નહોતા. અને આ 3 કલાકાર આ દુનિયા મૂકીને વી ગયા. એને ઓછામાં ઓછા 20-25 વર્ષ થયા જ. પણ વિશ્વના ગુજરાતીઓ આજે અમે વિદેશ આવીને તો અમને એમ કંઈક સુખદેવભાઈ આ 3 કલાકાર છે ને એનું જો વિડીયો રેકોર્ડિંગ મળે ને તો ભલે 1000-2000 રૂપિયા થાય સીડીના, પણ તમે લેતા આવો.
સાહેબ કોઠા ઉસ ત્યાં 3 કલાકાર આપ્યું, એક પણ તો આપણે ભણ્યા નથી, હાવ અનુભવની વાતો સમાજને કરી, પણ સાહેબ આજની તારીખે કોલેજના છોકરા અને છોકરીઓ એની ઉપર સંશોધન કરે એવા કોઠા હુજવાળા 3 કલાકાર. અમારે ગઢડાના ઢસણ વચ્ચે આંકડિયા ગામ છે, 13 જ ખોવડા ચારણોના એ વખતે હતા. એમાં નારાયણ સ્વામી જેવા સમનિક ભજનિક સંત થયા. આ સંતે 10,000 ભજન ગાયા, પણ કોઈનું ગાયેલું ભજન ગાયું નથી. બીજા કલાકાર અમરેલીની બાજુમાં ચલાળા ગામ છે, કાંજી ભૂટા બારોટ, જીતરા બાબાની વાત કરી એ વર્ણન સુધી કોઈ પહોંચ્યું નથી. અને ત્રીજા કલાકાર અમારી 2.5 કરોડની પટેલ સમાજની વસ્તી, ને કે આ ક્ષેત્ર કોનું છે? કલાકારોનું. ચારણ બારોટ એણે ઉજળું કર્યું છે, એણે આ સાહિત્યને હાંચવું છે, આ જમાનામાં હાંચવું છે. હવે હું તો પટેલ છું, પટેલના છોકરાને કલાકાર થવું એટલે તાજમહાલમાં પાનનો ગલ્લો કરવો જેવું છે. પછી 3 કલાકાર, એમાં ત્રીજા મારા બાપુજી હતા જાદવ બાપા, કે હવે પહેલાં મારા સમાજમાં સ્ટેજ ઉપર આવ્યા, શંકર પાર્ટીની મોજડી ગયા જાદવ બાપા ગઢડાવાળાએ. સાહેબ એણે 5,000 પ્રોગ્રામ કર્યા છે. ગાયોના ઘાસચારાના લાભાર્થે, સબૂતરાના લાભાર્થે, ગામડાના હવેડાના લાભાર્થે, લગભગ ક્યાંય પુરસ્કાર લીધો નથી. આ 3 કલાકારની કોઠાઓ જીતી સાહેબ. કાંજીપુટા બારોટે જીથરા બાબાનું વર્ણન કર્યું. આજ પણ ઓડિયોમાં મિલિયનો વ્યૂ એના છે. આજે એમ બધાને રિક્વેસ્ટ કર્યું કે અમને જોજો, અમારું નવું ટાઇટલ આવે છે, છતાં કોઈ ઓછા જોવે, અને આ લોકોની કોઈ જાહેરાત નથી, છતાં કરોડો વ્યૂ યુટ્યુબ ઉપર એના બતાવે છે કે વિદેશમાં. અને કોઠાઓ જ મારા બાપુજીને કહ્યું, સ્વામીજીથી એક દ્રષ્ટાંત આપું તમને, કે અમે ખેડૂ માણા, 16 વીઘા જમીન અમારે, તો મારા બાપુજી કાર્યક્રમ આપી અને પાછા વાડીએ જાય. એમાં બોરિંગની શોધ થયેલી છે. મશીન હતા, કૂવા હતા, પણ બોરિંગ નવા આવેલા, એટલે અમારે બોરિંગ મૂકાવવો હતો. અમારે ગામડામાં એવો રિવાજ છે કે તમારે પાણીનો બોરિંગ મૂકાવવા ને તો એને એક્સપોર્ટ માણા આવે, પાણી કઈ જગ્યાએ છે ત્યાં પછી બોરિંગ મૂકવાનો, એ પાણી જોવાનો સ્પેશિયાલિસ્ટ હોય. એ આવ્યો અમારા ઘરે, એટલે મારા બાપુજી એમ કીધું કે આપણે બપોર પછી જમી અને પાણી જોવા જાય, જમીનમાં પાણી કઈ જગ્યાએ. એ 3 જણા ઘરે જમવા બેઠા બપોરે, એટલે મારા બા ને મારા બાપુજી એમ કહી આવ્યા કે ઓલો જે પાણી જોવા આવ્યો છે ને એને સૂરમાને ઘી નીચે ને ઉપર સૂરમું ઘી દેખાવું ન પડે, અને અમને બેને સૂરમાને ઘી ઉપર આપજો, એટલે 2 સાલિયામાં ઘી દેખાય, ઓલો બેઠો તેને ઘી ન દેખાય. એટલે મારા બાપુજી કીધું જમવાનું શરૂ કરો, તો કે જાદુભાઈ ઘી નથી જે આવ્યું, તો કે મહેમાનને ઘી ન દેવું બને જ નહીં, તો કે ખરેખર ઘી નથી આવ્યું. પછી મારા બાપુજી કીધું કે 4 આંગળ ચૂરમા નીચે તને ઘી નથી દેખાતું, 80 ફૂટ પાણી ક્યાં જ દેખાય. આ બધી કોઠાઓ જ હતી. એક બાબાને મેં પૂછ્યું અહીંથી ભાવનગર કેટલું થાય, મને ગાલવા માંડ, પછી કે પાછો વળ તારે 1.5 કલાક. કીધું કેમ? તો કે તારે હાલ જો પછી ખબર પડે ને. લે બોલો કેવી બુદ્ધિ આપી. એટલે કહો ને ગામડા ગામમાં હડકાયા કૂતરા અમારે હોય, અહીં શહેરમાં હડકવાનું આપણાનું કારણ કે આલ્સેશન કૂતરા હોય, લક્ષથી નાતા હોય ને પારલે ખાતા હોય, એટલે એને હડકવા ન ઉપડે. અમારે હુકાઈ ગયેલા રોટલા ખાઈ ખાય અને હડકવા જેને ઉપડે, અને ગામડા મેં ખબર છે એ કૂતરાને આમ વાવ વાવ એમ કહેતો, એ જેને કવડી જાય એને હડકવા ઉપડે. આવો રોગ 14 ઇન્જેક્શન લેવા પડતા, હવે તો એમાં ઘણા ઓછા થઈ ગયા. 14 ઇન્જેક્શન આપો પછી હડકવા કાબુમાં આવે. એમ એક બાબાને હડકાયું કૂતરું કવડી ગયું, અને મીડિયા વાવ વાવ કરો કે આનું શું કરવું? તો ડૉક્ટર કહે 3 ઇન્જેક્શન આપો, કદાચ કૂતરું કાબુમાં આવી જાય. હડકવા 3 ઇન્જેક્શન આપ્યા, હડકવા કાબુમાં આવી ગયો, પણ સહેજ હડકવાની અસર રહી ગયેલી, સહેજ અવાજ. એ કે આવાજ આખી જિંદગી રહે, આમે નહીં કાઢી એકવી. ડૉક્ટર કહે તો દાદાને સહેજ હડકવાની અસર રહી ગયેલી, તમે કંઈક પૂછો તો સહેજ હડકવાનો અવાજ. આપણે કહીએ દાદા મજામાં? તો કે હમણાં તો સારું છે, આવું કાલ 2 સફરજન ખાતા હતા, આવું એ કે દિવસે કાંઈ વાંધો નથી, રાતે એકવાર ઉલટી થાય છે. એટલે આજ આનંદ, આજ ઉસરંગ, આજ સલૂણો સ્નેહ. જો કે મારે નોન સ્ટોપ જોક્સ કહેવાના હોય, પણ શુકલપ સ્વામીજીનો ખરેખર હું આભાર માનું છું કે અમારા કલાકારોમાંથી મને પૂછતા હતા, મને કે સુખદેવભાઈ, મેં કે સ્વામીજી આવી જાય છે ને આવો જન્માષ્ટમીનો ઉત્સવ, કૃષ્ણ ભગવાનની આજે જન્માષ્ટમી, અને સાહેબ આપણા કાળિયા ઠાકર ભગવાન કૃષ્ણ, અને આવો સરસ મજાના એના જન્મદિવસે તમે વડોદરામાં રહીને એટલો સમય આપી અને આ જન્મ મહોત્સવ જ્યારે ઉજવી રહ્યા છો ત્યારે આપ બને ધન્યવાદ છે. વળી પાછો સમય મળશે તો બીજો હું બોલવા આવીશ. દેશ વિદેશની અંદર અનેક વખત કાર્યક્રમોના માધ્યમથી એ ગયેલા હોય, એ જ રીતે ગુજરાત સરકારે પણ એમને વિશિષ્ટ પ્રતિભા એવોર્ડથી સન્માનિત કર્યા છે, અને અનેક એવોર્ડથી જેમને નવાજવામાં આવ્યા છે એવા માનનીય શ્રી સુખદેવભાઈ ધામેલિયા, એમને ખૂબ સરસ રીતે કાર્યક્રમ આપ્યો છે, ત્યારે આપનો પૂજ્ય સ્વામી વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.